सपने तेरे ऊंचाई पर है, सपने तेरे आसमान की राह पर है, रुकावटों से मत घबराना, हर मुश्किल को तू हराना, खुद पर यकीन कर, खुद पर यकीन कर, सपनों की। આજે અમારી શાળા સદભાવના વિદ્યાલયની અંદર ધોરણ 10ની અંદર ભણતા વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર 150 કરતાં વધુ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા માટે આવ્યા છે. આ પરીક્ષા રાખવા પાછળનું મુખ્ય કારણ એ કે ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા બાળકો પહેલી જ વખત બોર્ડની પરીક્ષા દેવા માટે જતા હોય તો સ્વાભાવિકપણે એની અંદર થોડો ભયનો માહોલ હોય, થોડો બાળકોને ડર લાગતો હોય. તો એ ડરને દૂર કરવા માટે આજે અમારી શાળા પરિવાર દ્વારા આ પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરેલું છે, જેના દ્વારા બાળકો છે એ ભયમુક્ત થઈ અને બોર્ડની એક્ઝામ આપી શકે. મારું નામ ઝાપડા જયેશ ગોપાલભાઈ છે. હું સદભાવના સ્કૂલમાં ભણું છું. આજ અમારી શાળામાં પ્રી બોર્ડ એક્ઝામનું લેવાય છે, તેનાથી અમારો ભય ડર દૂર થાય છે. મારું નામ ચાવડાપુરના રસિકભાઈ છે. હું સદભાવના વિદ્યાલય હળવદમાં ભણું છું. આજે અમારી સ્કૂલમાં પ્રિન્સિપલો દ્વારા પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી અમારા ભય ડર બધું મુક્ત થાય છે. એ બધો પ્રિન્સિપલોનો આભાર, અને સરકારના જે રીતે ટાઈમ છે તે ટાઈમસર અમારા પેપર લેવામાં આવે છે અને સ્ટીકરો આપવામાં આવે છે. મારું નામ સોનગરા મેરુ રમેશભાઈ. હું સદભાવના વિદ્યાલય હળવદમાં અભ્યાસ કરી રહ્યો છું. સદભાવના વિદ્યાલયમાં પ્રિન્સિપલો દ્વારા એક પ્રી ડેમો બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા અમને ભય ડર જે અમારા મનમાં હોય તે અમને દૂર કરવામાં આવે છે, એવું વાતાવરણ સર્જવામાં આવ્યું છે. અહીંયા જે સરકારના નિયમ પ્રમાણે જે પણ કંઈ પણ સપ્લી સ્ટીકર જે કંઈ પણ ચોંટાડવામાં આવે છે, જે સમયે પરીક્ષાનું પેપર લેવામાં આવે છે તે જ સમયે જે પેપર અહીંયા પણ લેવામાં આવ્યા છે. અમને આ ડર અને ભય દૂર કરવાનું આ વાતાવરણ સર્જવામાં આવ્યું છે. આથી શાળાનો અને પ્રિન્સિપલોનો આભાર.